જેને ના કરાયો હોય આંગળી ઊંચી કરો. સમજ્યા હું શું વાક્ય બોલ્યું? ઇટ્સ અ બેઝિક હ્યુમન નેચર, ઇટ્સ અ બેઝિક હ્યુમન બિહેવિયર એન્ડ ધેટ હેઝ કમ ફ્રોમ એન એનિમલ બિહેવિયર. સ્વાર્થ પૂરો થાય ને સંબંધ પૂરો, તેવું ના રાખવું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળમાં ખૂબ સારા સંબંધો જીવનકાળ દરમિયાન નિભાવ્યા છે. પછી જે વ્યક્તિઓને તમે જીવનમાં નક્કી કરો છો, 15-25 વ્યક્તિઓ નક્કી કરો, તમારા મોબાઈલમાં તો 500 નંબર હોય, 1000 હોય, 2000 હોય, પણ ટુ લીવ અ લાઈફ તમે તમારા જીવનમાં 15-25 વ્યક્તિઓ નક્કી કરવાની કે આ 25 વ્યક્તિઓ મને મારા જીવનમાં જોઈએ જ. કુટુંબીજન હોય, કોઈ પરિવારજન હોય, 2-4-5 મિત્રો હોય, કોઈ પડોશી હોય, આ 25 વ્યક્તિઓ મારા જીવનમાં હોય તો મને આનંદ રહેશે અને હું સુખે જીવન જીવીશ. પછી એ 25 વ્યક્તિઓ પ્રત્યે ગુણ દોષના ભાવ નહીં રાખવાના. એ 25 વ્યક્તિઓને જીવનમાં ફૂલ્લી સ્વીકારી લેવાની. એ 25 વ્યક્તિઓનો અવગુણ નહીં લેવાનો, એની ખોટ તરફ દ્રષ્ટિ નહીં રાખવાની. તો તમે સંબંધોનો આનંદ લઈ શકશો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 8 વર્ષ આ સર્વે ચાલ્યો. 1 લાખ પરિવારને મળ્યા અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. 110 દેશોમાં 5 ખંડ ઉપર એક જ પ્રશ્ન દરેક પરિવારને પૂછવામાં આવ્યો સ્વયંસેવકો દ્વારા કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે અમારી દ્રષ્ટિએ ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love, who love you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ એ છે કે તમને જે વ્યક્તિઓ માટે પ્રેમ છે, જે વ્યક્તિઓને તમારા માટે આદર અને પ્રેમ છે, એની સાથે ઘણો સમય સારી રીતે વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. તો એ સંબંધોનો આનંદ લેતા પણ શીખવાનો. પણ એ સંબંધોનો આનંદ આપણો કોણ છીનવી જાય છે? Mobile. This gadget is made to serve you. We have become the slaves of this gadget. દર 3જી મિનિટે જો આપણો હાથ મોબાઈલને ન અડે ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છીએ. મોબાઈલ તો જ્યારે ચાર્જ થવાનો હોય ત્યારે થાય. દર 3જી મિનિટે ખોલીને જોવે કંઈક છે તો તું સેલિબ્રિટી છું કે તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 500,000 ફોલોવર્સ છે. સવારના પોરમાં 5:30 વાગે ઉઠીને તમે મોબાઈલ ચાલુ કરો છો, તમને મૂર્ખ નંબર 1નું બોર્ડ પહેરાવવું પડે. 5:30 વાગે સવારે 6 વાગે તમે મોબાઈલ સ્ટાર્ટ કરો છો ને નેટ ઓપન કરીને તમે વોટ્સએપ ચાલુ કરો છો ને તમે ખુશ થાઓ. 60 ચેટ અને 90 મેસેજીસ. શું લોકોને આપણા પ્રત્યે પ્રેમ છે? પણ એ 60 મેસેજ તને બ્રોડકાસ્ટ ના આવ્યા છે. તારા પર્સનલ નામથી એ કંઈ નથી, જોઈ લેજે તું. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિને ગુડ મોર્નિંગ મેસેજ પર્સનલ નેમથી આવ્યો હોય હાથ ઊંચો કરો, ઊભા થાવ. કોઈ ઊભો નહીં થાય. એટલે તારા જેવા જે એને 50 બ્રોડકાસ્ટમાં રાખ્યા છે એને સવારના પોરમાં 2 ફૂલડા ગુડ મોર્નિંગના મોકલી દે છે. 2 ફૂલડા ગુડ મોર્નિંગના મોકલી દે છે અને એ તમે પછી પાછા 7-7:30 વાગે આગળ જવા દો. એ ફૂલડા ફરતા ફરતા 3 દાડે પાછા આવે. એમાં પાછા બપોરે કોઈક નવરો હોય તો થોડું ક્રોપિંગ કરે, એકાદ પાંદડું કાઢે ને એકાદ પાંદડું ઉમેરે અને ગુડ મોર્નિંગ નીચે લખેલું તો ગુડ ઉપર લઈ જાય, મોર્નિંગ વચ્ચે રાખે, ફૂલડા વચ્ચે રાખે. પછી કચરા સિવાય કાંઈ નથી. વોટ્સએપ એટલે કચરા સિવાય કાંઈ નથી. એનો ઉપયોગ છે, બહુ જ સારી વાત છે, ઇઝી કમ્યુનિકેશન છે, એની બહુ મોટી પોઝિટિવ વાત છે. પણ આપણો અભિગમ એના પ્રત્યે સાચો નથી. આપણે એમ છે કે મફત છે ને, મફત શબ્દ એવો છે ને કે તરત વાપરી જ લઉં. પણ રિમેમ્બર ધીસ સ્ટેટમેન્ટ, એનીથિંગ ધેટ ઇઝ ફ્રી યુ પે ઇટ બાય યોર ટાઈમ. જે પણ વસ્તુ તમને મફત મળે ને એનું ચૂકવણું તમે શેમાં કરતા હો છો? સમયમાં. એની કરતાં પૈસાનું ચૂકવણું સહેલું પડે.
તમે રાત્રે સાથે જમવા બેસવો એમાં તમારા જમણા હાથમાં કોળિયો હોય ને ડાબા હાથમાં શું હોય છે? બોલો. એટલે આ તો બધાને ખબર છે, આમાં તો વાત જ બીજી નથી કરવાની. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ somebody 100 miles away more important to you than just 2 feet away your blood relation having dinner with you? બેમાંથી અગત્યનું કોણ છે? સંબંધો અગત્યના છે. પેલો તો પછી એ વાત થશે. કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એમને એમના પત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો. એમને પૂછ્યું કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, તમારો ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, મીટિંગ ટાઈમ, સોશિયલ ટાઈમ, ફેમિલી ટાઈમ. અને તમે આટલા મોટા પ્રતિષ્ઠિત છો ને ટાઉનમાં રહો છો, એટલે કે સાઉથ મુંબઈમાં તમારે રોજ 5 તો આમંત્રણ હોય. એમના પત્નીએ બહુ સુંદર જવાબ આપ્યો કે there is a custom in the બિરલા હાઉસ કે રોજ રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન પોતાના માતૃશ્રીને જમા કરાવી દેવાનો. ઇવન કુમાર મંગલમ બિરલા એમણે પણ એમના માતૃશ્રીને મોબાઈલ ફોન આપી દેવાનો. પેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયન ઇન્ટરવ્યુ પૂછ્યું કે સર then what do you do after that? as if life does not exist without a mobile. કે તમે પછી સાહેબ શું કરો? એમના પત્નીએ કીધું કે અમે બધા ડિનર ટેબલ ઉપર બેસીએ, ખૂબ શાંતિથી બધા ડિનર એન્જોય કરીએ, પછી અડધો પોણો કલાક ફેમિલી ડિસ્કશન ચાલે. 8 થી 9:30 વી એન્જોય ફેમિલી ટાઈમ. 9:30 વાગે અમને 10 મિનિટ માટે મોબાઈલ ફોન પાછો મળે, અર્જન્સીઝ અને ઇમરજન્સીઝ ચેક કરી લઈએ, પાછો મૂકી દઈએ, પછી પોતપોતાના રૂમમાં બધા જાય, કોઈ ટીવી જોવે, કોઈ વાંચે, વોટેવર. આવા મોટા મોટા ફેમિલીઝમાં આવા બધા વિચાર છે. અર્જન્સીઝ અને ઇમરજન્સીઝ રાત્રે અટેન્ડ કરવાના. કંઈ કામ હોય તો પ્રેમથી કહી દેવાનું, કાલ સવારે 10 વાગે ઓફિસે વાત કરીએ. તમારે કઈ રાત્રે 11-12 વાગ્યા સુધી ઓફિસ ચાલુ રાખવાની જરૂર નથી. ચાલુ રાખશો તો કંઈક ને કંઈક કામ નીકળશે. પણ ડિસાઇડ, ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન? દરિયો ભરીને બધું કામ તમારાથી કોઈ ડોક્ટર બેઠું છે? શેના ડોક્ટર છો? એનેસ્થેટિસ્ટ છો. તો પોરબંદરના બધા કેસ અને આજુબાજુના બધા કેસ એનેસ્થેશિયાના તમારી પાસે આવે તો એને એનેસ્થેશિયા આપો એ પહેલા તમે બેભાન થઈ જાઓ. એટલે આપણે વધારે ને વધારે કામ માટે ઈચ્છા રાખીએ છીએ કે મને ખૂબ વધારે ને વધારે કામ મળે, પણ એક સેટિસ્ફેક્શન બાર રાખવો, એક ટાઈમ બાર પણ રાખવો. The amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. તમે મરો ત્યારે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ કર્યું ન કર્યું તો સારું હતું. એટલે સંબંધો પ્રત્યેના અભિગમમાં ધ્યાન રાખવાનું કે એમાં સમય આપવાનો, અને સમય આપશો તો તમને સંબંધોનો આનંદ રહેશે, અને સાથે મળીને હળી મળીને ક્યાં જીવન પૂરું થઈ જશે ખબર નહીં પડે. તો દેટ ઇઝ ધ જોય ઓફ રિલેશનશિપ્સ. એ વાતનો અફસોસ ના રહેવો જોઈએ. વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક અમેરિકાના ક્રિટિકલ કેર કરનારી એક નર્સ બ્રોની વેરે લખ્યું છે, ધ 5 big regrets of the dying. આ લેડી નર્સ એ છે ને, જે વ્યક્તિઓ પેશન્ટ 5-10 દિવસમાં મૃત્યુ પામવાનો એની કેરમાં હતી, એટલે એને પણ ખબર હોય પેશન્ટને કે હું 5-10 દિવસમાં મૃત્યુ પામવાનો છું. એના રિલેટિવ્સને પણ ખબર હોય, પેરામેડિકલ સ્ટાફને પણ ખબર હોય. ખાનગીમાં જ્યારે કોઈ ના હોય ને ત્યારે નર્સ છે ને એક કામ કરતી કે આ પેશન્ટને કે તમે ફોર્મ ભરો, 2 કોલમ. When you are dying at this moment, what do you cherish in life and what do you regret? તમને કઈ વાતનો આનંદ છે અને કઈ વાતનું દુઃખ છે. એમાં કયા વાતના દુઃખમાં બહુ લાંબુ લિસ્ટ થયું. એમણે એક બ્લોગ ચાલુ કર્યો, એ બ્લોગ બહુ ફેમસ થયો. શી વોઝ એડવાઇઝ ટુ રાઇટ અ બુક. એમણે એક પુસ્તક લખ્યું. એ પુસ્તક આ છે, ધ 5 big regrets of the dying. મરતી વ્યક્તિની 5 મોટી અફસોસની વાતો. એમાં પહેલી વાત એમણે લખી છે કે બધાએ લખ્યું, વાય ડીડ આઈ વર્ક સો મચ? મેં ગધેડાની જેમ આટલું બધું કામ શું કામ કર્યું? બીજી વાત એમણે લખી છે કે આઈ શુડ હેવ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય નિયર એન્ડ ડિયર વન્સ. મને અફસોસ એ છે કે હું મારા જે વ્યક્તિઓ માટે મને પ્રેમ હતો, જે વ્યક્તિઓને મારા પ્રત્યે પ્રેમ, લાગણી, આદર હતા, એવી વ્યક્તિઓ સાથે હું વધારે સમય ન કાઢી શક્યો. ત્રીજી વાત લખે છે કે આઈ શુડ હેવ લીવડ ધ લાઈફ ઓફ માય ચોઇસ, નોટ ધ લાઈફ અધર્સ એક્સપેક્ટેડ ઓફ મી. મારે જે લાઈફ જીવવી હતી ને એ હું જીવી શક્યો હોત તો સારું હતું. બીજા લોકોની જે અપેક્ષા હતી એ હું જીવ્યો બરોબર નહીં. બાકીના 2 હવે તમે વાંચી લેજો.
તો તમને કંઈક વધારે મજા આવશે. તો એ સંબંધોમાં આ અભિગમ આપણે રાખવાનો. ક્વોલિટી ટાઈમ, ક્વોન્ટિટી ટાઈમ, then you will enjoy your relationships. તમે તમારા સંતાનોને સમય આપીને સંસ્કાર નહીં આપ્યા હોય તો મોટા થઈને સંસ્કારિત નહીં હોય. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે તમે સમય આપીને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આવે છે લોકોને. તમે વોટ્સએપ ઉપર ઘણા વખત પહેલા એક વિડીયો વાયરલ થયેલી તમે જોઈ હશે. મુંબઈના એક ધનાઢ્ય અબજોપતિ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સના માલિક, એનું બહુ જ મોટું બ્રાન્ડ નેમ છે. બિલો દેટ નેમ ધ સબટાઇટલ વોઝ ધ કમ્પ્લીટ જેન્ટલમેન. કે તમે અમારા શૂટિંગ શર્ટિંગ્સ પહેરો તો યુ આર અ કમ્પ્લીટ જેન્ટલમેન. એમને એમના દીકરાને એમનું 20,000 કરોડનું એમ્પાયર આપ્યું. અને દીકરાએ જે કંઈ પ્રસંગો બન્યા હશે આપણે કંઈ જાણતા નથી, પણ એને કાઢી મૂક્યા અને નેપિયન સી રોડ ઉપર એક 2 બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં ભાડે રહે છે. એમને રોતા રોતા પોતાનો વિડીયો વાયરલ કરેલો. જો આ વાત હકીકત છે કે તમે જો સમય આપીને સંસ્કારિત નહીં કરો આવતી પેઢીને તો આ પ્રસંગો આવશે. એટલે અભિગમ સંબંધોમાં આ રાખવાનો, સમય આપીને સંસ્કારિત કરવા. ત્રીજી એક વાત છે કે આપણા જીવનમાં જે પરિસ્થિતિઓ અને સંજોગો ઊભા થાય છે જેનું નિર્માણ આપણા હાથમાં નથી, એ વખતે આપણા અભિગમો શું રાખવા. તમે અપેક્ષા રાખી હોય લાભની અને ખોટ આવી જાય. તમે અપેક્ષા રાખી હોય કે મારું આ કાર્ય સફળતાપૂર્વક પાર થાય ને ન થાય. અણજાણી, અયોગ્ય, અસ્વીકાર્ય પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય છે ને. રોજ ઘટનાઓ લોકોને બનતી જ હોય છે. વોટ શુડ બી યોર એટીટ્યુડ ડ્યુરિંગ ધોઝ ટાઈમ્સ? તો સંજોગો અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ એ રાખો કે પ્રથમ તો જે પણ સંજોગો કે પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય એને સ્વીકારી લેવી. સ્વીકાર, એક્સેપ્ટન્સ ઇઝ ધ વર્ડ. મારી સાથે આ કેમ થયું? આ નહોતું થવું જોઈતું. કેમ થયું? ભાઈ હવે નહોતું થવું જોઈતું પણ થઈ ગયું, હવે તારે શું કરવું બોલ. Done is done. It cannot be undone even if you go to London. જે થઈ ગયું એ થઈ ગયું, હવે એમાં કઈ ફેરફાર થવાનો છે નહીં. તો પરિસ્થિતિ એવી આવી ગઈ જીવનમાં, તણાવ એ પરિસ્થિતિ સાથે ન આવે, તમે હતાશા નિરાશામાં ગરકાવ ન થઈ જાઓ, એની માટે પ્રથમ મોટો ઉપાય છે સ્વીકાર. સ્વીકારી લેવાની, થાય, બની જાય, સંજોગો છે. 7 અબજની વસ્તી બધાને બને છે. તમારે પહેલા મોટા 10 દુઃખ લખી રાખવાના ચિઠ્ઠીમાં. ડિવોર્સ, કેન્સર, ધંધો ક્રેશ થાય, જોબ જતી રહે, પછી એક્સિડન્ટ થાય, પેરાલિસિસ થાય, 22 વર્ષનો છોકરો MBA કરીને આવ્યો અને પછી એનું મૃત્યુ થાય કાર એક્સિડન્ટમાં. આવા 10 દુઃખ લખી રાખવાના. આમાંથી 2 તો બધાને આવે છે. સ્વીકારી લેવાનું. આપણે માનસિકતાથી જીવીએ છીએ કે મારું જીવન કાયમ બહુ જ સારું જાય, ખૂબ શાંતિથી જાય, સુખ જ રહે, સુવાણું જ રહે, કાંઈ તકલીફ ન પડવી જોઈએ. તેવું તો ભગવાન રામને, કૃષ્ણને, સ્વામિનારાયણ ત્રણેયને નથી થયું. તો તને કેવી રીતે થાય? એવું તો એ 3 જણા પૃથ્વી ઉપર ભગવાન પધાર્યા, એમણે પણ ચરિત્ર દ્વારા એમને કહ્યું કે જીવનમાં એમને દુઃખ સ્વીકાર્યું, એમનું ચરિત્ર હતું. પણ આપણે શીખવાડ્યું કે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થાય તેવું બને કે તારી પત્નીનું મોઢું બહુ લવ કરે, તારો બાપો તને કાઢી મૂકે, બને એવું. એમને 14 વર્ષનું આપણે થઈ જાય, આપણે 14 મહિનામાં થઈ જાય. એટલે એવરીથિંગ કેન હેપન ટુ યુ, એનીથિંગ કેન હેપન ટુ યુ. એક્સેપ્ટન્સ ઇઝ ધ વર્ડ. પહેલા શાંત મને સ્વીકારી લો એટલે સ્ટ્રેસ, ટેન્શન, હતાશા, નિરાશા ન આવે. સ્વીકારી લો એનો મોટો લાભ એ છે કે પ્રશ્નમાંથી બહાર નીકળવાના ઉપાયો તમને જલ્દી અને સારા સૂઝશે. સ્વીકાર નથી કરતા એટલે સતત તણાવ રહે છે, એટલે ઉપાયો સારા સૂઝતા નથી. ધીસ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. એટલે સ્વીકારની પહેલી વાત. બીજી, સંજોગો પરિસ્થિતિ આવે ત્યારે અભિગમ હંમેશા સવડો રાખવાનો. એમાંથી લાભ શું લઈ શકાય છે,
હું કેવી રીતે સ્થિર રહી શકું એ જ વિચારવાનું. અને જો તમે ખરેખર તમારી જાતને બુદ્ધિશાળી માનતા હો અને હો, તો બુદ્ધિશાળી વ્યક્તિનું એક લક્ષણ એ છે કે ગમે તે સંજોગો અને પરિસ્થિતિમાંથી પોતાનો લાભ શોધી શકે. ધેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ એન ઇન્ટેલિજન્ટ પર્સન. છેવટે કંઈ લાભ ના દેખાય ને તો પોતે સ્થિર રહી શકે ને એટલો તો લાભ છે જ. એ બુદ્ધિશાળી વ્યક્તિનું લક્ષણ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. મુલાકાતની રૂમ બહુ નાની હતી. કોઈએ કહ્યું કે સ્વામી આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નાની રૂમ બહુ સારી, પાવર ઓછો બળે. હા, 2 ટ્યુબલાઇટના બદલે 1 ટ્યુબલાઇટથી ચાલે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટો હતા કેનેડા, ત્યાં ઉતારો સ્પેશિયસ હતો, નવો બનેલો હતો, મુલાકાત રૂમ સ્પેશિયસ હતી. એ જ વ્યક્તિએ કીધું કે સ્વામી આવો મોટો રૂમ હોય ને તો સારું. પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં, મોટો રૂમ બહુ સારો, વધારે લોકો બેસી શકે. નાનો રૂમ પણ સારો, મોટો રૂમ પણ સારો. અહીંયા શું ગોઠવો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. પરિસ્થિતિ અને સંજોગો તો જીવનમાં બદલાયા કરે. યોર થોટ પ્રોસેસ, યોર એટીટ્યુડ ટુવર્ડ સર્કમસ્ટેન્સીસ ડિસાઇડ્સ. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે, એટીટ્યુડ ડિસાઇડ્સ એલ્ટિટ્યુડ. એટીટ્યુડ ડિસાઇડ્સ એલ્ટિટ્યુડ. તમારો અભિગમ છે તમારી હાઇટ નક્કી કરે છે. તો પરિસ્થિતિ અને સંજોગો પ્રત્યે આ અભિગમ. કોકે તમને ગાળ દઈ દીધી, એવી એક પરિસ્થિતિ સર્જાણી કે તમે ગધેડા જેવા છો. કેટલું ખોટું લાગે, કેટલું વસમું લાગે, કેટલું દુઃખ થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડતા કે કોક તમને એમ કે ગધેડા જેવો છો, તો ખૂબ શાંતિથી વિચારવું કે મારે ધોળું ચામડું જાડું છે, મારે લાંબા લાંબા 2 કાન છે, મારે પાછળ પૂંછડી છે, મારે 4 પગ છે. નથી, તો હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. પ્રેમથી કહેવાનું કે ના ભાઈ હું તો માણસ છું. તમારું નામ શું? ઘનશ્યામભાઈ મહેતા. હું તમારી સામે જોઈને એમ કહું કે પ્રદીપભાઈ અહીંયા આવો, તો તમે શું કહો? તો તમારું નામ પ્રદીપભાઈ હોવું જોઈએ. હું તમને એમ કહું, મેં નથી, તમે કહો છો કે એક સંત પ્રત્યે આદર છે, તમે બોલાવ્યો એટલે હું પણ કોઈ ત્રીજી વ્યક્તિ તમને એમ કે પ્રદીપભાઈ અહીંયા આવો, હા એ જ કહું છું. તમે ન જાઓ, તમે બીજી વખત બોલાવ પ્રદીપભાઈ અહીંયા આવો, ત્રીજી વખત બોલાવ, તમે શું કહો? કદાચ મારા જેવો કોઈક ચહેરો તમને પ્રદીપભાઈ મળી ગયા છે, પણ હું એ પ્રદીપભાઈ જે તમે માનો છો એ નથી. એટલું તો કોને? એમાં કોઈક તમને એમ કે ગધેડા જેવો છું, તો પ્રેમથી ના કહીએ માણસ છું, ક્યાં ગધેડો છું. કેટલી મજા આવે. ઇટ ઇઝ કોલ અ કૂલ રિસ્પોન્સ. ઠંડા કલેજે જવાબ આપવાનો કૂલ રિસ્પોન્સ કહેવાય. ટીનેજર્સ યંગસ્ટર્સ બીજાને મળે તો પૂછે કુલ, તો કે યસ કુલ, તો આપણે કુલ રિસ્પોન્સ આપવાનો. હું ગધેડો નથી. કેટલી મજા આવે, કેટલી શાંતિ રહે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા તમને કોઈ ગધેડો કે ત્યારે તમે ગધેડો નથી થતા. તમે બાઈ ચડાવો ને, મને ગધેડો કીધો, હવે તું થયો. The moment you start accepting the negatives in your life is the time that you start getting disturbed. સ્વીકાર જ નહીં કરવાનો. સંજોગો પરિસ્થિતિ નેગેટિવ ઊભી થાય, 90% એ પરિસ્થિતિનો તમે અસ્વીકારથી સ્થિર રહી શકો છો. હકીકત છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એમને 40 કી ટુ ધ સિટી પણ મળી. કેનેડિયન પાર્લામેન્ટ, બ્રિટિશ પાર્લામેન્ટ, કેનિયન પાર્લામેન્ટમાં એમનું સ્વાગત પણ થયું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે. અને સામે કોઈ અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજથી એમના અપમાન પણ કર્યા છે. અમને 2 પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજને અમે સ્થિર, શાંત અને ધીર જોયેલા છે. યુ સ્ટેન્ડ બાય યોર એટીટ્યુડ્સ. એટલે પરિસ્થિતિ અને સંજોગો પ્રત્યે અભિગમ હંમેશા આવો રાખવો. વ્યક્તિઓ પ્રત્યેનો આપણો અભિગમ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ એ આપણા જીવનમાં સુખ, શાંતિ, સ્થિરતા નક્કી કરે છે, આપણું જીવન નક્કી કરે છે. ઘણા વર્ષો પહેલા જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, એ પોતાની કેબિનેટ ગોઠવવા માટે બેઠા. એમાં એક એડવિન સ્ટેટન નામની વ્યક્તિને એમણે વોર સેક્રેટરીની પોસ્ટ આપવાનું નક્કી કર્યું. અત્યારે અમેરિકામાં એ ડિપ્લોમેટ ઇઝ ધ સેકન્ડ ઇન લાઇન આફ્ટર ધ પ્રેસિડેન્ટ એન્ડ હી ઇઝ કોલ્ડ સેક્રેટરી ઓફ સ્ટેટ. એટલે
એમના પર્સનલ સેક્રેટરી કીધું કે સર, આઈ એમ સોરી ટુ ટેલ બટ યુ નો એક્ઝેક્ટલી હુ ઇઝ એડવિન સ્ટેટન. એબ્રાહમ લિંકન કે મને ખબર છે કે સર તમે એડવિન સ્ટેટનને આટલી મોટી પોસ્ટ આપવાના, સેકન્ડ ઇન લાઇન ટુ યુ. એબ્રાહમ લિંકન કે હા. કે સર તમને ખબર છે કે તમારી પોલિસીનો વિરોધ કરે છે. એબ્રાહમ લિંકન કે યસ. સર તમને ખબર છે કે ઇટ ડિનાઉન્સીસ યુ અ ક્લાઉન ઇન પબ્લિક, તમને જાહેરમાં જોકર કહે છે. એબ્રાહમ લિંકન કે આ મને ખબર છે. સર તમને ખબર હોય અને પછી તમે આ પોસ્ટ નક્કી કરતા હોય તો ઇટ ઇઝ અપ ટુ યુ, એ તમારે નક્કી કરવાનું છે, તમે પ્રેસિડેન્ટ છો. એબ્રાહમ લિંકન કે ના, હું તને કારણ આપું. પહેલું ક્વેશ્ચન એબ્રાહમ લિંકન એમના સેક્રેટરીને પૂછ્યો કે ઇઝ ધ પર્સન રાઇટ ફોર ધ જોબ? જે વ્યક્તિને હું આ કામ માટે આપું છું એ કામ માટે વ્યક્તિ યોગ્ય છે? તો કે સર 100%. બીજો ક્વેશ્ચન પૂછ્યો, ઇઝ ધેર એની ક્વેશ્ચન અબાઉટ હિઝ ઇન્ટિગ્રિટી ટુવર્ડ્સ ધ નેશન? દેશ પ્રત્યેની વફાદારીમાં કોઈ પ્રશ્ન છે? તો કે સાહેબ એમની 30 વર્ષના જાહેર જીવનની કારકિર્દીમાં વફાદારી, ઇન્ટિગ્રિટી પ્રત્યે કોઈ પ્રશ્ન નથી. એબ્રાહમ લિંકને કીધું ધેટ્સ ઇનફ. મારે આ પોસ્ટ આપવા માટે કોઈ પણ વ્યક્તિમાં આ બે ગુણ જ જોઈએ, એની કાર્યક્ષમતા અને એની વફાદારી. એ બે એનામાં છે તો મારે એને પોસ્ટ આપી અને આપી. શું અભિગમો વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રત્યે લોકોના હોય છે. અને વર્ષો પછી જ્યારે અબ્રાહમ લિંકનનું એસેસિનેશન થયું, એમના ડેડ બોડીની બાજુમાં રહીને સૌથી વધારે કોઈ વ્યક્તિ રડી હોય તો એડવિન સ્ટેટન રડ્યા હતા. સાહજિક પોતાના હૃદયના ઉદ્ગારો બહાર આવી ગયા. એ આજે પણ અબ્રાહમ લિંકનના ટોમ નીચે ઇન્સ્ક્રાઇબ કરેલા છે. એડવિન સ્ટેટન બોલ્યા કે હિયર લાઇઝ ધ ગ્રેટેસ્ટ લીડર હ્યુમન કાઇન્ડ હેઝ એવર સીન. પૃથ્વી ઉપર આના જેવો કોઈ નેતા નહીં, જે કુદરતી માનવીય વિચારો, કુદરતી માનવીય વલણો એવાથી પર થઈને વ્યક્તિ અને સંજોગોને ઓળખી શકતા હતા. આ અભિગમ પરિસ્થિતિ, સંજોગો અને વ્યક્તિ પ્રત્યે. તો ધોઝ બીકમ લીડર્સ. તમારે આગેવાન બનવું હોય, તમારી કાર્યશક્તિ તો કામ કરશે, તમારું ધન પણ થોડું કામ કરશે, બુદ્ધિશક્તિ, આવડત પણ કામ કરશે, પણ વધારે કામ તમારો અભિગમ કરશે. યોર એટીટ્યુડ ડિસાઇડ્સ ઇટ. કોઈ ગાર દે તો ચિંતા જ ના કરવી. કેમ? એ કંઈ આપણને ચોંટી જતી નથી, તો પછી શું કામ એ ગારની ચિંતા કરવી? એના કરતા અભિગમ એ રાખવો કે ગારનો પણ હું લાભ લઈ શકું છું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા છે. તો જ એક કક્ષાએ પહોંચાય. એનીથિંગ દેટ ઇઝ થ્રોન એટ હિમ હી કેન ટર્ન ઇટ ઇન્ટુ અ હ્યુજ વોટ બેંક. કોક એમને એમ કે ભાઈ આ ગુજરાત કા ગધા, તો એનો વોટ બેંકમાં ફરી જાય. જે પણ એમને કહેવામાં આવે ને એને એ વોટ બેંકમાં ફેરવી શકે. એક કળા છે. અને આપણને કોઈ કે મને કેમ કીધું અને ના કહેવું જોઈએ, પેલો આપણું માઇન્ડ તો એટલું વીક, મીન ને ચીપ છે ને. તમને કોક એમ કે ને, અને ખબર છે ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ, ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ તને ખબર પડી? આ સૌથી ભયંકર શબ્દ. પછી તમે એમ કહો મને નથી ખબર શેની વાત કરે છે. તો એનાથી પણ પોઈઝનિયસ શબ્દ બીજો છે, વાક્ય. હું તને કહું પણ તારે, બધાને ખબર છે. હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એટલે એ પહેલા તમને રિંગમાં બાંધી લે, પછી એને જે કે મીઠું, મસાલા, મરી ઉમેરીને જે વાત કરવી એ કરે અને તમે માની લો. આપણું માઇન્ડ એટલું વીક, મીન ને ચીપ છે ને, આપણા વિશે કોઈ વાત કરે કે તને ખબર છે તારા વિશે પેલી વ્યક્તિ આમ કરતો, તું એને મિત્ર માને છે પણ તારા વિશે આમ વાત કરે. વી બિલીવ ઇટ એન્ડ ધેર કમ્સ એન ઇફેક્ટ ઓન અર રિલેશનશિપ્સ. આપણા સંબંધો પ્રત્યેનો એક ઇફેક્ટ આવી જાય છે એમાં, બોલવા, ચાલવામાં, ઉઠવા, બેસવામાં. તમારે 30 વર્ષથી કોઈની મિત્રતા તોડવી હોય તમે બે બાજુ આમાં વાત કરવા માંડો ને તો 2 વર્ષમાં રિઝલ્ટ આવે. એટલું આપણું માઇન્ડ વીક છે, એટલું ચીપ છે આપણું માઇન્ડ. પણ તમારે કદ કહેવાનું કે જે કંઈ હશે પ્રત્યક્ષ શ્વાસ થશે ત્યારે હું માનીશ. આઈ કેનોટ બિલીવ ધીસ. પણ આપણે લોકો અને પરિસ્થિતિ પ્રત્યેના અભિગમો નિમ્ન હોય છે ને એટલે માઇન્ડ ઉપર એની ઇફેક્ટ બહુ આવી જાય છે. તમે જો પેલા લગ્નની જાન નીકળે ને, એક તો 9 વાગે સવારે નીકળી હોય ને ત્યારે એક તો ઉઠ્યો હોય અને ગંજીને લુંગી પહેરીને પાછો ફર્સ્ટ ફ્લોર ઉપર ગેરીમાં બ્રશ કરતો કરતો બહાર આવે, ત્યાં થૂકે, સ્વચ્છ ભારત બગાડે. એક તો પાછો
થૂકીને પછી આખી જાન જાય ને ત્યાં સુધી જોતો રહે. અને ભાઈ જાન પસાર થઈ જાય ને પછી પાછો ઘરમાં આવીને કે 2 જણા જામતા નહોતા તો તારે જમાવાનું હતું, મૂકને માથાકૂટ. અને ધારો કે 2 જણાને જામ્યું નહીં, તૂટ્યું તો એકાદાને તારે પાડવાના છે, મૂકને માથાકૂટ. પણ આપણું માઇન્ડ એવું છે, બહુ ચીપ. તમે લગ્નમાંથી પાછા આવો એટલે કોઈ લગ્ન પ્રસંગમાંથી, પાર્ટીમાંથી, ગેધરિંગમાં ઘરે આવીને શું ચર્ચા થાય છે તમે જોજો. આ બોલ્યા ને આને ના બોલવું જોઈએ, ને આને આમ કર્યું ને આને ના કરવું જોઈએ, ને પેલું બરોબર નહોતું ને આમ કરવું જોઈતું હતું, ને પેલા મારી બાજુમાં આવીને બેઠા પણ સામું જોયું નહીં, પેલા એ સામે જોયું પણ હેન્ડશેક ના કર્યો, પેલા બરોબર સ્માઇલ આપી નહીં, પેલા તો મારાથી દૂર જ રહ્યા. ધ લિસ્ટ ઇઝ વેરી લોંગ ને. મેં તો બહુ શોર્ટેસ્ટ લિસ્ટ કીધું. 2 કલાક આની ચર્ચા થાય. તો તું એની માટે ગયો હતો, કચરો ભરવા માટે ગયો હતો. ત્યાં ગયા હતા આપણને પ્રેમથી કોઈ વ્યક્તિનું આમંત્રણ હતું, એના જીવનમાં એના પરિવારમાં એક સારો પ્રસંગ હતો, એટલે આપણી જવાબદારી હતી ત્યાં જઈને 2-4 વ્યક્તિઓને મળીને શુભેચ્છા પાઠવવી, થોડું આનંદમાં ભળવું અને મીઠું મોઢું કરાવે એટલે મીઠું મોઢું કરી નીકળવાનું. આટલો જ આપણો કાર્યક્રમ હતો. તો એમાંથી તું કેટલો બધો કચરો લઈને આવ્યો? Because in the subconscious mind we believe that when I criticize somebody indirectly I suppose that I am superior than him. એ આપણો અભિગમ છે કે હું કોકની ટીકા કરું ને, હું કોકના વિશે ખોટું બોલું ને, એટલે આપણે સબકોન્શિયસ માઇન્ડમાં આપણે આપણી જાતને એના કરતાં આપણે સારા છીએ ને એવું એક માનસિક સંતોષ લેવો છે. આવા આપણા ખોટા અભિગમો છે. એની રીતે છે, તમે તમારી રીતે છો. He is he, you are you. આ અભિગમ રાખજો. He is he, I am I, he is fine, I am fine. જ્યારે ભેગું કામ કરવાનું છે ત્યારે પ્રેમથી કરી લેશું, બાકી એની રીતે છે, હું મારી રીતે છું.